નમસ્કાર, સ્વાગત છે આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં, જ્યાં આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક પર જેણે અત્યારે શિક્ષણ જગતમાં ખાસી ચર્ચા જગાવી છે. 2027ની વસ્તી ગણતરી. ટૂંક સમયમાં જ આ મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે આટલો મોટો પ્રોજેક્ટ હોય એટલે શિક્ષકોના મનમાં ઘણા સવાલો હોય, ખાસ કરીને રજાઓને લઈને. તો ચાલો આજે આ બધી જ ગૂંચવણો ઉકેલીએ અને હકીકત શું છે તે સમજીએ. જો તમે કોઈપણ શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશો તો તમને ખબર જ હશે કે અત્યારે કેવો માહોલ છે. શું 2027ના સેન્સસમાં આપણી બધી જ રજાઓ કેન્સલ થઈ જશે? મહેનતથી કમાયેલા રવિવાર કે ઉનાળુ વેકેશનનું શું થશે? આ ગભરાહટ, આ ટેન્શન એકદમ રિયલ છે. પણ ખરેખર આવું કંઈ થવાનું છે ખરું? યા પછી આ માત્ર અફવાઓ છે? ચાલો ડિટેલમાં જોઈએ. આજના એક્સપ્લેનરમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. વસ્તી ગણતરી અને શિક્ષકો, શિક્ષકોની જ કેમ પસંદગી થાય છે, રજાઓ કપાશે કે જમા થશે, વિદ્યા સહાયકો માટેના ખાસ નિયમો, નવી ડિજિટલ સેન્સસ સિસ્ટમ અને શિક્ષકો માટે જરૂરી સાવચેતીઓ. બસ આટલું સમજી લઈશું એટલે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, વસ્તી ગણતરી અને શિક્ષકોનું કનેક્શન. તમને યાદ જ હશે કે છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરી છેક 2011માં થઈ હતી. નિયમ પ્રમાણે તો 2021માં થવી જોઈતી હતી ને, પણ પેન્ડેમિકના કારણે એ ડીલે થઈ ગઈ. હવે જરા વિચારો, આટલા વર્ષોનું ગેપ પડી ગયો છે, એટલે 2027માં જે નવી વસ્તી ગણતરી થશે એ કેટલી વિશાળ હશે. આ કોઈ રૂટીન કામગીરી નથી, પણ એક બહુ જ મોટો નેશનલ ડેટા કલેક્શન પ્રોજેક્ટ છે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ રસપ્રદ સવાલ તરફ. આ કામ માટે શિક્ષકોને જ કેમ પસંદ કરવામાં આવે છે? સાચું કહું તો શિક્ષકો સિવાય બીજું કોઈ આટલી સારી રીતે આ કામ કરી જ ના શકે. કેમ? કારણ કે શિક્ષકો પાસે રેકોર્ડ અને રજિસ્ટર મેન્ટેન કરવાનો જબરદસ્ત અનુભવ હોય છે. શિસ્ત અને જવાબદારી તો એમના લોહીમાં જ છે. અને સૌથી મોટી વાત, સ્થાનિક લોકો જેવો ભરોસો શિક્ષકો પર કરે છે એવો બીજા કોઈ પર ભાગ્યે જ કરે. વત્તા સરકારી કામગીરી અને ડેટા એન્ટ્રીમાં પણ શિક્ષકો માસ્ટર હોય છે. એટલે જ તો સરકાર માટે શિક્ષકો આ જટિલ કામના અસલી હીરો છે. ચાલો હવે આપણે એ મુદ્દા પર આવીએ જેની તમે ક્યારની રાહ જોઈ રહ્યા છો. રજાઓ કપાશે કે જમા થશે? આ મુદ્દાને સમજતા પહેલાં એકદમ બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. હક રજા એટલે શું? બહુ જ સિમ્પલ ભાષામાં કહીએ તો સરકારી કર્મચારીને તેની સર્વિસના આધારે જે નિયમિત રજા મળે એ હક રજા, જેમાં CL, EL અને કોમ્પન્સેટરી લીવ્સ એટલે કે વળતર રજા આવી જાય. આ બેઝિક નિયમ મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આગળ આ જ કામ લાગવાનો છે. તો હવે જુઓ, જો તમારી વસ્તી ગણતરીની ડ્યુટી રવિવારે કે કોઈ પબ્લિક હોલિડે પર આવે તો ટેન્શન લેવાની જરૂર નથી. સામાન્ય રીતે એના બદલામાં તમને કોમ્પન્સેટરી લીવ કે ખાસ વળતર રજા મળી જતી હોય છે. પણ જો ડ્યુટી ઉનાળુ વેકેશનમાં આવે તો સીધી રજાઓ નથી કપાતી. એના માટે અલગથી વળતર રજા આપવી કે નહીં એનો આધાર તમારા જિલ્લાના સ્પેશિયલ સરકારી પરિપત્ર એટલે કે GR પર રહેલો છે. એટલે પેલી અફવાઓ પર વિશ્વાસ ન કરતા કે બધી જ રજાઓ કપાઈ જવાની છે. અલબત્ત, શિક્ષક સંગઠનો અત્યારે ચૂપ નથી બેઠા. એમની કેટલીક એકદમ વ્યાજબી ડિમાન્ડ્સ છે, જેમ કે ઉનાળુ વેકેશનમાં કામગીરીમાંથી મુક્તિ આપવી, ખાસ વળતર રજાઓ મંજૂર કરવી, તમામ સ્ટાફને એક સરખા લાભ આપવા, ડેટા એન્ટ્રીની પ્રોસેસ થોડી સિમ્પલ કરવી અને હા, TADAનું પેમેન્ટ ટાઈમસર થવું જોઈએ. આ માંગણીઓ અત્યારે સરકારના ટેબલ પર છે, એટલે જોવાનું એ રહે છે કે આગળ શું નિર્ણય આવે છે. હવે વાત કરીએ આપણા એક એવા વર્ગની જે અત્યારે સૌથી વધારે કન્ફ્યુઝનમાં છે: વિદ્યા સહાયકો માટેના ખાસ નિયમો. વિદ્યા સહાયકોની ચિંતા એકદમ સ્વાભાવિક છે, કારણ કે તેઓ પ્રોબેશન પીરિયડમાં હોય છે, રજાઓનું બેલેન્સ લિમિટેડ હોય અને સર્વિસ રૂલ્સ પણ થોડા અલગ પડે. પણ પ્રેક્ટિકલ રિયાલિટી શું છે ખબર છે? ગ્રાઉન્ડ પર તો વિદ્યા સહાયકો પણ સિનિયર શિક્ષકો જેટલું જ અગત્યનું કામ કરે છે ને. અને જો ઇતિહાસ જોઈએ તો ભૂતકાળમાં સેન્સસના કામ માટે વિદ્યા સહાયકોને પણ સમાન વળતર, રજાના બેનિફિટ્સ મળ્યા જ છે. તો અત્યારથી નકામું ટેન્શન લેવાનો કોઈ અર્થ નથી. આગળનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે: નવી ડિજિટલ સેન્સસ સિસ્ટમ. હવે જૂના કાગળ પેનવાળા જમાના ગયા. 2017નું સેન્સસ એકદમ હાઈટેક હશે. બધો જ સર્વે સીધો મોબાઈલ એપથી થશે. ડેટાની સીધી ઓનલાઈન એન્ટ્રી. એટલું જ નહીં, બધું GPS ટ્રેકિંગથી થશે અને ઉપર બેઠેલા અધિકારીઓ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. એટલે કે કામ એકદમ ફાસ્ટ પણ એટલું જ સ્ટ્રિક્ટ અને મોનિટરિંગ હેઠળ થશે. જો કે સિસ્ટમ ડિજિટલ થાય એટલે ગ્રાઉન્ડ પર કામ કરતા સ્ટાફ પર ટેકનિકલ પ્રેશર થોડું વધવાનું જ છે.
નવી એપ્સ કેવી રીતે વાપરવી, જીપીએસ સાથે કેવી રીતે ડીલ કરવી, આ બધું શીખવામાં શરૂઆતમાં થોડો સ્ટ્રેસ ચોક્કસ આવી શકે, પણ તૈયારી રાખશો તો આ પણ પાર પડી જશે. અને હવે સૌથી છેલ્લો અને સૌથી કામનો મુદ્દો, શિક્ષકો માટે જરૂરી સાવચેતી અને સલાહ. તમારા હક્કો સુરક્ષિત રહે એના માટે આ 3 ગોલ્ડન રૂલ્સ યાદ રાખી લેજો. પહેલો, કોઈ દિવસ ખાલી મૌખિક સૂચના પર વિશ્વાસ ન કરવો, હંમેશા લેખિત ઓર્ડર માંગવો. બીજો, તમારી ડ્યુટી અને હાજરીના તમામ પુરાવા બહુ જ સાચવીને રાખવા. અને ત્રીજો રૂલ, જો વળતર રજા મળતી હોય તો એની અરજી યોગ્ય સહી સિક્કા સાથે એકદમ ટાઈમસર જમા કરાવી દેવી. સરકારી કામમાં જે ટાઈમસર કાગળિયા આપે એ જ કિંગ. પુરાવામાં શું શું સાચવશો? નોંધી લેજો આ લિસ્ટ. ઓફિશિયલ ઓર્ડરની કોપી, ટ્રેનિંગમાં ગયા હોય એનો રેકોર્ડ, તમારી ડ્યુટી શીટ અને સૌથી અગત્યનું ડ્યુટી સર્ટિફિકેટ. વત્તા આજે ડિજિટલ જમાનો છે એટલે વોટ્સએપ પર આવેલી કોઈ ખાસ સૂચના હોય કે ગૂગલ ફોર્મ સબમિટ કર્યું હોય તો એના સ્ક્રીનશોટ્સ પણ સાચવી જ લેવા. પાછળથી જ્યારે રજાઓ કે ભથ્થા ક્લેમ કરવાના આવશે ને ત્યારે આ જ કાગળિયા તમારો બચાવ કરશે. અને હવે એક વાત જે તમારે ગાંઠ બાંધી લેવાની છે. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓને ક્યારેય સાચી ન માનો. જ્યાં સુધી ડીઈઓ કચેરી કે સરકારનો કોઈ ઓફિશિયલ જીઆર બહાર ન પડે ત્યાં સુધી બધી રજાઓ કેન્સલ થઈ ગઈ છે એવા વોટ્સએપ મેસેજીસથી ગભરાવાની જરાય જરૂર નથી. ઓફિશિયલ ઓર્ડર જ ફાઇનલ છે, બીજું બધું જ બકવાસ. તો આપણે આજના આ વિશ્લેષણના અંત પર આવી ગયા છીએ. જો શિક્ષક દેશના વહીવટનો બહુ મોટો અને મજબૂત આધારસ્તંભ છે. 2027ની વસ્તી ગણતરી એક બહુ મોટી જવાબદારી છે. રજાઓના નિયમો તો સરકાર વખત આવીએ સ્પષ્ટ કરી જ દેશે, પણ મોટો સવાલ એ છે કે શું આપણો શિક્ષક સમુદાય આ ડિજિટલ અને હાઈટેક સેન્સસ માટે ટેકનિકલી અને મેન્ટલી તૈયાર છે ખરો? આ સવાલ વિશે ચોક્કસ વિચારજો. માહિતીસભર રહો, સાવચેત રહો અને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.